સાબરકાંઠા જિલ્લાના વડાલીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. તો વડાલી નગરપાલિકાની હદમાં આવતા આનંદનગર પાસે મુખ્ય માર્ગ ઉપર અચાનક બે આખલાઓ યુદ્ધે ચડ્યા હતા. આ લડાઈ એટલી વિકરાળ હતી કે આખલાઓ લડતા લડતા હાઈવેની બિલકુલ વચ્ચે આવી ગયા હતા. આ દ્રશ્ય જોઈને અહીંયાથી પસાર થતા લોકો અને વાહન ચાલકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. સંભવિત હોનારત ટાળવા વાહન ચાલકોએ પોતાના વાહનો દૂરથી જ સંભાવી દીધા હતા. જો કોઈ વાહન અથવા તો વાહન ચાલક આ આખલાઓની અડફેટે આવ્યું હોત તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી સંભાવના હતી જ. વડાલી શહેરમાં રખડતા પશુઓનો પ્રશ્ન કોઈ નવો નથી, પરંતુ પાલિકા તંત્ર જાણે કે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય તેમ લાગી રહ્યું છે. પશુઓ પકડવાની ટીમની કામગીરી સામે હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકો અને રાહદારીઓમાં આ ઘટનાને લઈ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે વડાલી નગરપાલિકા કુંભકર્ણની નિદ્રા ત્યાગીને તાત્કાલિક અસરથી રખડતા ઢોરોને પોંજરે પૂરે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો કોઈ નિર્દોષનો ભોગ લેવાશે તો જવાબદારી કોની? બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા.